હેલો ફ્રેન્ડ, આજે આપણે બનાવવાના છીએ વેજ મેંગી લોલીપોપ. બાળકોની ફેવરેટ, બહુ જ સરસ ટેસ્ટી બને છે. તો ચલો આપણે બનાવી લઈએ. એના માટે મેં એક મેગી લીધી છે. એને આપણે નાના ટુકડા નથી કરવાના, 2 ટુકડા કરીને આપણે બોઇલ કરી દેવાની છે. લાંબી જ રાખવાની છે મેગી. અને આને પ્રોપર આપણે કૂક નથી કરવાની, થોડી અધકચી જ રહેવા દેવાની છે, કારણ કે આપણે આને આગળ એને ફ્રાય કરવાના છે એટલા માટે. તો તમે જોઈ શકો છો એકદમ પ્રોપર આપણે કૂક નથી કરવાની ફ્રેન્ડ. તો આપણી રેડી થઈ ગઈ છે મેગી. હવે આપણે આગળની પ્રોસેસ કરી લઈએ. તો મેં એક બાઉલ લીધું છે ફ્રેન્ડ. આપણે એની અંદર આવી રીતે બોઇલ કરેલો બટાકાને મેં આવી રીતે છીણીને લઈ લીધો છે. મેં એક મોટો બટાકો લીધો છે ફ્રેન્ડ. તમારે એક મોટો બટાકો આવી રીતે બોઇલ કરીને છીણીને લઈ લેવાનો છે. એને છીણીને જ લેવાનો છે ફ્રેન્ડ. પછી આપણે ફ્રેન્ડ આની અંદર ઝીણી સમારેલી ડુંગળી 2 ચમચી જેટલી એડ કરી દઈશું. પછી આપણે 3 ચમચી જેટલી મકાઈ એડ કરી દઈશું ફ્રેન્ડ. મકાઈ મેં આખી રાખી છે. તમારે કદાચ તમને ઝીણી ફાવતી હોય તો તમે ઝીણી પર કરી શકો છો, ક્રશ કરીને થોડી, પણ આવી રીતે આખી સરસ લાગશે. 2 ચમચી ગાજર એડ કર્યા છે. અને આવી રીતે થોડા બટાકાને ઝીણા ઝીણા ટુકડા કરી લીધા છે ફ્રેન્ડ. બાફેલા બટાકા જ છે, એને આપણે આવી રીતે ટુકડા કરી લેવાના છે અને એડ કરવાના છે 2 ચમચી જેટલા. પછી આપણે મેગી મસાલો અંદર એડ કરવાનો છે ફ્રેન્ડ. આખો મેગી મસાલો આપણે અંદર એડ કરી દેવાનો છે. પછી આપણે 1 ચમચી તીખાસ માટે ચીલી ફ્લેક્સ એડ કરીશું, મિક્સ હર્બ્સ એડ કરીશું અને બધું સરસ મિક્સ કરી લઈએ ફ્રેન્ડ. આપણે તીખાસ માટે ચીલી ફ્લેક્સ એડ કર્યા છે. જો તમને તીખું વધુ પસંદ હોય તો તમે અંદર લીલા મરચાંને એવું એડ કરી શકો છો ઝીણા સમારીને. આપણે બધું સરસ બરાબર મિક્સ કરી લીધું છે. હવે ફ્રેન્ડ આની અંદર આપણે થોડા મસાલા કરી લઈશું. તો હું થોડું લાલ મરચું એડ કરું છું. મીડિયમ છે, તીખું નથી બહુ. આપણે કલર માટે અંદર એડ કરવાનું છે. થોડું ધાણા જીરું પાવડર એડ કરીશું 1 ચમચી. મીઠું એડ કરીશું વેજીટેબલના પ્રમાણેનું. બાકી આપણે મેગી મસાલો અંદર એડ કર્યો છે. બધું સરસ બરાબર મિક્સ કરી લઈશું. અને ફ્રેન્ડ હું આની અંદર કેપ્સિકમ મરચાં એડ કરવાનું ભૂલી ગઈ હતી, તો હું અત્યારે ઉપરથી એડ કરી દઉં છું. તો તમારે 1 ચમચી જેટલા કેપ્સિકમ મરચાં પણ એડ કરવાના છે. હવે ફ્રેન્ડ મેં 2 ચમચી કોર્નફ્લાવર, 1 ચમચી ચણાનો લોટ, થોડો ચીલી ફ્લેક્સ અને મીઠું નાખીને સ્લરી બનાવીને રેડી કરી દીધી છે. એકદમ પતલી નથી કરવાની આપણે. અને આપણી મેગી પણ બનાવીને સરસ રેડી થઈ ગઈ છે. એકદમ ઠંડી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. હવે મેં આવી રીતે જે આઈસ્ક્રીમની સ્ટીક રેડીમેડ મળે છે એ લીધી છે ફ્રેન્ડ. અને એની અંદર આપણે આવી રીતે મસાલાને દબાવીને તમારે આવી રીતે શેપ આપી દેવાનો છે ઉપરથી લોલીપોપ જેવો. તમે જોઈ શકો છો ફ્રેન્ડ. આવી રીતે આપણે સરસ દબાવીને તમારે નાની નાની બનાવવી હોય તો તમે ઓછું ફિલિંગ તમારે અંદર એડ કરવાનું છે. અને આવી રીતે તમારે શેપ આપીને લોલીપોપ આપણે રેડી કરી દેવાની છે. જો ફ્રેન્ડ આવી રીતની આપણે લોલીપોપ રેડી કરી દેવાની છે બધી જ. તેવી જ રીતે આપણે બધી જ લોલીપોપને રેડી કરી દઈશું. બટાકાને છીણવાનું કારણ એ જ છે ફ્રેન્ડ કે આપણે આવી રીતે બટાકાને છીણીને લીધું હશે તો એકદમ સરસ બાઇન્ડિંગ આવી જશે. આની અંદર તમારે ચીઝ કે એવું એડ કરવું હોય, પનીર, તો તમે એ પણ એડ કરી શકો છો. પણ આવી રીતે વેજીટેબલવાળા ખૂબ જ સરસ લાગશે. તમે જરૂરથી ટ્રાય કરજો આવી રીતે ફ્રેન્ડ. તો ફ્રેન્ડ આવી રીતે આપણે બધી જ લોલીપોપને બનાવીને રેડી કરી દેવાની છે. અત્યારે બાળકોનું વેકેશન છે તો આપણે દરરોજ આવી રીતે નવું નવું બાળકોને બનાવીને આપીએ તો બાળકો પણ ખુશ થઈ જાય અને એકદમ સરસ. તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો આપણી લોલીપોપ બધા રેડી થઈ ગયા છે. હવે આપણે આ સ્લરી બનાવીને રાખી છે એની અંદર રેડી કરવાની છે. એકદમ ખાલી સ્લરી આપણે એટલા માટે લગાવવાની છે કે આપણે મેગી જે ઉપર લગાવવાના છે તો એકદમ સરસ પ્રોપર એની ઉપર ચીપકાઈ જાય. તમે જોઈ શકો છો આપણે બધામાં સ્લરી ડીપ કરી દીધું છે. હવે આપણે આવી રીતે મેગી લાંબી લાંબી જે રાખી છે એને આવી રીતે ઉપર લપેટી લેવાની છે. ઉપરથી એકદમ ક્રિસ્પી બનશે ફ્રેન્ડ અને અંદરથી સોફ્ટ. એકદમ સરસ આપણા લોલીપોપ બનીને રેડી થશે. તો તમે જોઈ શકો છો એકદમ ઇઝીલી તમે આવી રીતે લગાવી શકશો. ઉપર નીચે આવી રીતે લગાવીને ગોળ ગોળ ફેરવીને તમારે આવી રીતે લોલીપોપને કવર કરી લેવાની છે. તો આવી રીતે બધી જ લોલીપોપ આપણે બનાવીને રેડી કરી દઈશું ફ્રેન્ડ. લાંબી આપણે મેગી રાખી હશે તો એકદમ સરસ થઈ જશે. અમુક લોકો કાચી મેગીને બ્રેડ ક્રંચની જેમ એડ કરે છે, પણ એ નથી સારું લાગતું. એકદમ કાચી કાચી ટેસ્ટ આવે છે. તો તમારે આવી રીતે હંમેશા બાફીને આવી રીતે જ બનાવવાની, તો બહુ જ સરસ બનશે.
એકદમ ક્રિસ્પી ઉપરથી ને અંદરથી સોફ્ટ. તો તમારે ફ્રેન્ડ આવી રીતે બધી જ લોલીપોપ બનાવીને રેડી કરી દેવાની છે. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ, આપણે બધી જ લોલીપોપ આવી રીતે બનાવીને રેડી કરી દીધી છે. અને એક બાજુ મેં તેલ પણ ગરમ થવા માટે મૂકી દીધું છે અને આપણી લોલીપોપ પણ રેડી થઈ ગઈ છે. હવે આપણે એને ફ્રાય કરી લઈએ. પહેલાં ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે. તો તમારે આવી રીતે લોલીપોપને તળી લેવાની છે. મેં અત્યારે 2 લોલીપોપ એડ કરી છે, કારણ કે એની સ્ટીક લાંબી હોય છે એટલે આપણને ફેરવતા ફાવે એટલા માટે આપણે આવી રીતે 2 લોલીપોપ એડ કરી દીધી છે. અને એને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને તળાવવા દેવાની છે ફ્રેન્ડ. 1 મિનિટ પછી આપણે એને ફેરવીને ચેક કરી લેવાની છે અને બીજી બાજુ ફેરવી દેવાની છે. તો ધીમા તાપે અને ફ્રેન્ડ 2 થી 3 મિનિટ જેટલો ટાઈમ લાગશે, કારણ કે આપણે ઉપરથી એકદમ ક્રિસ્પી થવા દેવાની છે. તો જ બહુ જ સરસ લાગશે આપણી આ. તમે જોઈ શકો છો ફ્રેન્ડ, એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલર આપણો આવી ગયો છે અને આપણી લોલીપોપ પણ એકદમ સરસ ક્રિસ્પી બનીને રેડી થઈ ગઈ છે. તો હવે આપણે એને લઈ લઈએ. તો ફ્રેન્ડ, આપણે આવી જ રીતે બીજી પણ લોલીપોપને તળીને રેડી કરી દઈએ. તમે આવી રીતે લોલીપોપ રેડી કરીને પણ રાખી શકો છો. કોઈ મહેમાન આવવાના હોય ત્યારે તમે બનાવી શકો છો. મેં ઉપરથી થોડા ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો એડ કર્યું છે અને મેં મેયોનીઝને આવી રીતે પાઇપિંગ બેગમાં ભરીને ગાર્નિશિંગ માટે લઈ લીધી છે. તમને તમારું મનપસંદ ગાર્નિશિંગ તમે કરી શકો છો ઉપર. મેં અને કેચઅપ સાથે સર્વ કર્યું છે. તમે ગ્રીન ચટણી સાથે પણ સર્વ કરી શકો છો. તો રેડી છે ફ્રેન્ડ આપણી વેજ લોલીપોપ, એકદમ સરસ અને ટેસ્ટી. બાળકોને તો બહુ જ પસંદ આવશે. તો તમે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી. તો રેડી છે ફ્રેન્ડ વેજ મેગી લોલીપોપ.